This world is beautiful stage and we are only the characters. વિલિયમ શેક્સપિયરની આ વાત છે અને શેક્સપિયર તો આ જ ઉપમા આપે ને. રોમન સમ્રાટ ઓગસ્ટસ સીઝરનો અંતકાળ જ્યારે નજીક આવ્યો ને ત્યારે એને દરબારીઓને એકત્રિત કર્યા બધાને અને પછી એટલું જ પૂછ્યું કે હાઉ ડીડ આઈ પ્લે માય પાર્ટ એઝ ધ એમ્પરર. એક સમ્રાટ તરીકે મેં મારું પાત્ર કેવું ભજ્યું? અને બધાએ દરબારીઓ કીધું કે વેલ સાહેબ, નામદાર, સારું ભજ્યું. અને એ જ ક્ષણે એને દેહ છોડી દીધો. જગવિખ્યાત ફિલસોફ સોક્રેટિસ, એરિસ્ટોટલ, પ્લેટો અને સોક્રેટિસનો શિષ્ય પ્લેટો અને પ્લેટોનો શિષ્ય એરિસ્ટોટલ, આ ગ્રીસના પ્રસિદ્ધ ફિલસોફો થઈ ગયા. અને પ્લેટોનો અંતકાળ જ્યારે નજીક આવ્યો ત્યારે એને બધા શિષ્યોને એકત્રિત કર્યા અને એને કીધું કે જીવનભર મેં ઘણું તમને કીધું છે, પણ એ બધું ભૂલી જાજો અને બે વાત યાદ રાખજો, બે વાત ભૂલી જાજો. છેલ્લે છેલ્લે હું તમને 4 વાત કહું છું, એમાં 2 વાત યાદ રાખવાની ને 2 ભૂલી જવાની. ભૂલી જવાની 2 વાતમાં એક વાત એ કે તમે ગમે એટલો ગમે એના ઉપર ઉપકાર કર્યો હોય, એનું હિત કર્યું હોય, એ વાત ભૂલી જાય. બીજું, કોઈએ તમારું ગમે એવું અહિત કર્યું હોય તો એ ભૂલી જાય. કોઈ ચા નહીં, કોઈ રાહ નહીં, કોઈ આ નહીં, કોઈ વાહ નહીં, કોઈ દાદ નહીં, ફરિયાદ નહીં, સબ ભૂલ ગए कुछ याद नहीं. अपनी बीती जग बीती है ऐसा जब से जान लिया, हंसते हंसते जीवन बीता, हंसते हंसते जीवन बीता. તો આ 2 વાત ભૂલી જવાની. યાદ રાખવાનું શું છે? યાદ રાખવાની એક વાત એ છે કે આ જગતમાં જે કાંઈ બને છે એ ઈશ્વરની ઈચ્છાથી બને. આ જગતમાં જે કંઈ બને છે એ ઈશ્વરની ઈચ્છાથી બને. અને બીજી વાત યાદ રાખવાની છે કે મૃત્યુ નિશ્ચિત છે. આ મિર્ઝા ગાલિબ એમ કહેતા હો, જિંદગી को इस तरह हमने सुलझा लिया, किसी से माफी मांग ली, किसी को माफ कर दिया. પણ આપણી વાત તો છે ને નાટકની થોડી વાતો કરું. મેં એક જોયું કે નાટકના જે કલાકાર હોય, આમ તો અનેક વાર હું કહી ચૂક્યો છું કે થાનમાં મહારાષ્ટ્રીયનોના હિસાબે એટલે પરશુરામ પોટ્રીને લીધે 62 વર્ષ સુધી ગણેશ ઉત્સવ આવ્યો અને એ ગણેશ ઉત્સવમાં અમે નાટકો ભજ્યો હતો. એટલે 56માં રખેવાળ ભજ્યું, 57માં સૈનિક ભજ્યું. પણ ત્યારે નડિયાદ કલા મંદિરના ગોવિંદરામ વ્યાસે લખેલા સ્ત્રી પાત્રો વગરના નાટકો, એ વખતે છે ને 57-58ની આ વાત છે, સ્ત્રી પાત્રો વગરના નાટકો મળતા નહોતા. એટલે પછી મને એમ થયું કે હાલો ને આપણે મંડી લખવા. એટલે મેં 57માં મુસાફિર લખ્યું, પછી 58માં આજ અને કાલ લખ્યું, પછી વળી સુલેમાન પટેલ આવ્યો અમારી હારે, સેટિંગ બેટિંગ બધું એ ગોઠવ્યું અને 2 સ્ત્રી પાત્રો મળ્યા એટલે પાછું કરમની કઠણાઈ લખ્યું. પછી સુરત દાદાનું ગોખ લખ્યું અને પછી થાન, વાંકાનેર અને મોરબી ગણેશ ઉત્સવમાં અમે નાટકો ભજવ્યા. અને છેલ્લે 62માં ચીનાએ આક્રમણ કર્યું ને, ચાઇનાએ, તેથી ભંડોળ એકત્રિત કરવા માટે માંગડાવાળો નાટક લખ્યું. આમાં આજ અને કાલ અને સુરત દાદાનો ગોખ ગુજરાત રાજ્ય નાટ્ય સ્પર્ધામાં પ્રથમ આવેલા નાટકો છે. પણ જોયું મેં કે નાટકમાં જે લોકોએ કામ કર્યું હોય, એની કારકિર્દી એની હારે સંકળાયેલી હોય, એ પછી જીવનમાં બીજું કોઈ કામ ન કરે. કારણ કે બીજી ગમે એ નોકરી કરો, ક્યાંક સર્વિસ કરો કે જે કામ કરો,
આખો મહિનો કામ કરો તઈ પગાર ભેળા થાવ ને. આ તો હખે દેખે હાંજ જ પાડવાની હોય. ત્યાં તો મગનલાલ માલવપતિ મૂંજ થઈને ઊભો રહે. મહારાજા ભરતોરી થઈ જાય, રા ખેંગાર થઈ જાય, સદરો જયસંગ થાય. હાંજ પડે એટલે સૃષ્ટિ આખી બદલી જાય બસ. અને વળી રાત પડે ને પાછું બીજું સવાર પડે. ત્યાં અમારે તો ગામમાં છે ને નાટક કંપનીઓ આવતી, પણ નાટક કંપનીઓ હાર્મોનિયમ વેચતા જાય ને ઓલા સર્કસવાળા મોટા ટેબલ ને એવું વેચે ને ત્યાં ગામ બહાર નીકળી. એવી એક નાટ્ય કંપની પણ મેં લીધું હતું હાર્મોનિયમ, એટલે મને યાદ છે. પણ અમારા સ્થાનિક કલાકારો નાટકો ભજવતા પાછા. એમાં ભગવાનજી ભરથરી થતો, અને પરસોત્તમ પિંગલા થતો. હવે પરસોત્તમ પિંગલા થતો પણ ભરથરીથી વેચ ઊંચો, અને આમ સશક્ત શરીરને, કાળો વાનને. હવે એ પાછો પિંગલા થઈને આવતો. ત્યારે તો એક ખોળના બટકા જેવા એના પગ, અને એ જમાનામાં છે ને મેકઅપના આવા અદ્યતન સાધનો તો અત્યારે છે, બોદાર લગાડતા અને અબરખને વાટીને એનો પાવડર છાંટતા. એટલે ઓલા પેટ્રોમેક્સમાં છે ને ચગારા મારે ચહેરા, પણ એ બોદાર ચહેરામાં છે બરોબર આવે, પણ બાવડા પાછા રહ્યા ને એમાં એવો એટલો જ ન વપરાય, થોડો થોડો વાપરે એટલે બાવડા તો કાળા દેખાય, બાવળના હોય ને ડાળી એવા. હવે એ પરસોત્તમ પિંગલા થઈને આવે અને બાવળના બટકા જેવા એના હાથ, અને આ કર્યો હોય મેકઅપ, ઘોડાના પૂંછડા જેવા કોટા વાળ લગાડ્યા હોય, પોપટિયા રંગનો હાડલો પહેર્યો હોય, એની કોર પછી બોર્ડર જે રહી ને કાળી પડી ગઈ હોય, અને એમાં અમારું ઓડિયન્સ ગોઠવાઈ જાય. અમે ઘરના કોથળા લઈને સૌ પહેલાં જગ્યા રોકીને બેસી જતા, અને પછી નાટક શરૂ થાય. અને ધીરે ધીરે પ્રસંગો આગળ વધતા વધતા પછી ભરતોરીને ખબર પડે અમરફળની વાત જે છે ને, અને ભરતોરીએ પિંગલાને દીધી ને પિંગલાએ અમરફળ વળી અશ્વપાલને દીધું ને અશ્વપાલે એની પ્રેમિકા નૃત્યાંગનાને દીધું. નૃત્યાંગનાને એમ થયું કે મારે અમર થઈને શું કરવું, અમર થવાની તો ભરતોરીની જરૂર નહીં. પાછું ભરતોરી પહેણ આવ્યું એટલે એને વૈરાગ આવી, અને ભરતોરી સંન્યાસી થઈને પાછા મહેલે આવીને ભિક્ષા પાત્ર આમ ધર્યું, અને પછી ગીત ઉપડે, ભિક્ષા દે દે મૈયા પિંગલા, જોગી ખડા હે દ્વાર. અને સામે વળી પિંગલા ઉપાડે કે ભેખરે ઉતારો રાજા ભરતરી. અમારું ઓડિયન્સ છે ને એમાં ઘણા તો ગળગળા થઈ જતા, અને ઘણા પત્નીને લખ્યા હોય ને આંખમાં આંગળા આવી જતા. હું તો નાનો તેદી હતો, પણ તેદી મને વિચાર એ આવતો કે આવી પિંગલા હોય તો ભરતરી ભેખ જ લે ને, આમાં આને ખોટું શું કર્યું એમ. અને એક વાત છે કે સ્ત્રીઓ જે છે ને એના ફંગાના ખભાના ભાગ જે રહ્યા ને એ ગોળ હોય, આમ આ પુરુષને કાટખૂણો પડે છે તો. અને સ્ત્રીઓના ચહેરા ઉપર, બહેનોના ચહેરામાંથી જે કરુણા છે, પ્રેમ છે, મમતા છે, સ્નેહ છે, એ જે ભાવ આમ સાહજિક રીતે આવી શકે ને એ પુરુષના ચહેરામાંથી આવી ન શકે. આ પરસોત્તમ પિંગલા થઈને ઉપર ભરતરી જવાનો પ્રસંગ, પણ ચહેરામાંથી કોઈ ભાવ જ નહીં. ભરતરી રહેતોય ભલે ને જાય તોય ભલે એમ. અને એમ આ દ્રશ્ય પૂરું થાય. અને આ ભરતોરી શૃંગાર શતક જેને લખ્યું એને પછી વૈરાગ શતક લખ્યું કે ભોગોને ભોગતા વયમેવ ભોગતા, તપોને તપતા વયમેવ તપતા, કાલોને યાતો વયમેવ યાતા, તૃષ્ણા અને જીર્ણા વયમેવ જીર્ણા. ભોગો ભોગવી શકાતા નથી, માનવી ભોગવાઈ જાય. તપસ્વી તપશ્ચર્યા નથી કરી શકતો, એ પોતે તવાઈ જાય.
કાળ ચક્ર પૂરું નથી થવાનું, જિંદગી પૂરી થવાની. અનંત આ દોડનો અંત જ આવે નહીં અને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં. તો આ આનંદ દોડ જે રહી ને એ તો ચાલુ રહેવાની, જીવન પૂરું થઈ જાય. અને તૃષ્ણા અને જીર્ણા વયમેવ જીર્ણા, ક્યારેય જીવનમાં એવું નથી આવતું કે હવે બસ ભાઈ. સાચા હૃદયથી એવી પ્રાર્થના જેદી માનવી કરે, હે ઈશ્વર મારી લાયકાત કરતાં ને વધુ આપ્યું છે, તેથી જીવનની સાર્થકતા ગણાય એમાં.